હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે 5:30 વાગી ગયા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો આજે છે ને તમને એક વસ્તુ હું બતાવું હમણાં. જો આપણે છે ને આ ટીવીનું બોક્સ પહેલું બંધ થઈ ગયું હતું. આ જો બીજું બોક્સ આપણે આવી ગયું છે, લઈ લીધું છે બીજું બોક્સ. અને જો હું તમને એ પણ બતાવી દઉં કે પેલું જૂનું બોક્સ છે ને, આ વાળું બોક્સ, આ વાળું જે બોક્સ છે એ આપણે બગડી ગયું હતું. પહેલાં આ બોક્સ હતું આપણે, એ બગડી ગયું એટલે આપણે ઓલું નવું બોક્સ આવી ગયું. આપણે જો કે નવું જ લીધું હતું. અને જો આપણે આ વાળું બોક્સ લઈ લીધું છે, એ સાદું હતું. હવે આ આપણે ટીવીનું બોક્સ HD લઈ લીધું છે. અને જો અમારા ધારાબેન પણ નિશાળેથી આવી ગયા છે અને લેસન કરવાનું ચાલુ કરી દીધું છે. અને બીજું એક વાત કહું તમને કે અમારા ધારાને છે ને હજી બાળ વાટિકામાં છે ને પણ છે ને એને લખતા અને વાંચતા બધું આવડી ગયું છે. ને જો હીર પણ આવી ગઈ છે તો સ્કૂલેથી કહીએ હવે છે ને સ્કૂલેથી તો કહીએ નહીં આવી ગઈ હતી, પણ નીચે હતી. હવે દફતર લઈને આવી, કેમ કે એને લેસન લખવાનું છે અત્યારે. હા, લેસન કરવાનું છે ને. હે, થોડુંક જ. ને જો ધારાને છે ને બધું વાંચતા આવડી ગયું છે. બાળ વાટિકામાં છે ને આપણે એને કે વાંચીને બતાવીએ. ધારા આ વાંચીને બતા લીટી. ઘરથી નથી કની થકની ચકલી. હા, બરાબર છે. પછી પર રો. હા, હાચાની ટીક કરો એમ. પછી આ શું છે? આ વાંચીને બતાવી દે. દૂર દૂર ની બિલાતી પર હાચાની નિશાની કરો. હા હા, ટીક કરો એમ. કા જો કેટલું વાંચતા આવડી ગયું. હજી બાળ વાટિકામાં જ છે અમારે ધારા. હજી પહેલા ધોરણમાં આવી નથી હો. નહીં? પેલા ધોરણ નથી. હા, હજી બાળ હે ભાઈ ધારાને હે ને એગડા પણ આવડી ગયા છે. જો એગડા વાસીને બતાવે. એગડા બોલ્યા હતા ધારા. એકડે એક વગડે બેય ત્રગડે ત્રણ ઠોગડે ચાર પાંચડે પાંચ છગડે છય સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે ગુને 10 બે એકડા ઓક્યા એકડે પગે બાર એકડે તગડે તે એકડે છોગડે સૌ એકડે પાછે પણ એકડે છગડે સો એકડે સાજે 36 રેડ્યો જા એકડે નડ્યો ની બગડે 23 બગડે એકડે એક બાર. જો અમારે ઈ પણ આવી અને લેસન કરવાનું ચાલુ કરી દીધું છે. હા હીર, કેટલું લેસન આપ્યું આજ તમે? આજે ના જેટલા પ્રશ્નો ખોટા પડ્યા હોય ને એટલા લખવાના. અને છે ને આમાં અમારી પાકી નોટ છે, એમાં ગુજરાતીમાંથી પ્રવૃત્તિ 4, 5 ને 16. જો ધારા માટે આપણે એક વસ્તુ લાવ્યા છે અને એ ધારા આગળ તમને બધાને બતાવીએ. ધારા બતાવી દેતા આપણે શું છે, એ પણ એક ભણતરની જ વસ્તુ છે, ભણવામાં કામ આવે ને એવી વસ્તુ છે ધારાને. કા બતાવી દે ધારા. હવે જો આ પાટી છે લખવાની, અને એમાં કમ્પાસ બોક્સ પણ આવે સાથે, અને એક બોલ પેન પણ આવી કા લખવા માટે, અને એની સાથે એનું ઇરેઝર પણ આવ્યું. કા આ છે આયલ આપણે લખવાનું નહીં, આપણે કરવાનું. આપણે એબીસી નો આવડતી હોય ને તો આપણે અહીંયા શીખી જો આમાં ABCD પણ આપેલી છે પાટીમાં. કા ના ને ઇંગ્લિશ ની એબીસી જાય. હા, જો પાટીમાં ધારા છે ને એનું નામ લખે છે. જો લખી નાખ્યું એનું નામ. હા, હવે ભૂસી નાખતી પાટીમાં. જો ભૂસાય જા ઇરેઝરથી. જો જો આવી કંઈક આપણે પાટી લાવ્યા ધારા માટે. તો કેમ ધારા, પાટી ગમી ને તને? હે હા હા હાલો મારું લેસન પૂરું. હા, હવે લેસન પૂરું કરી નાખ્યું. એનું કોઈ એક વાર પાઠ કેમ થાય? 5 સાડે 5. આ પાછળ પાછો આવડે પાછ આપણે કેમ કરે? એમાં કેટલા આવે? ચોગડું આવે કે છોગડું આવે? આપણે પાંચ. હા, કે 2 5 કેટલા થાય એમ ને? તો અહીંયા શું લખવાનું? 3 ને 2 5. અહીંયા 3, પછી અહીંયા 2 બરાબર 5 લખી નાખ. અહીંયા 3 પછી 2. હા, એટલે 3 ને 2 5 થાય ને? હા, તો 3 ને
5 થઈ ગયા ને? હા, અહીંયા 5 આવી ગયા. સાત એમ થાય. હા, એમ લખવાનું, બધીમાં એમ લખવાનું. 7 કેમ થાય તો કે 4, 5 અને 7 તો કે 4 ને 3 7 એમ. તો હું કરે પેલા મને ખબર 4 પછી અહીં 3 એટલે 7. 4 હા ને 3, હા એટલે 4 ને 3 કેટલા થાય? 7. તો કે 4 5 અને 7 થાય 7. હા 4 હમ 1 2 3 હમ. થઈ ગયા ને 7? હા પોગા છે તો મને યાદ આવે હા બે બગડા હમ. તો આજના બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. તો મળશું પાછા કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો.